નર્મલ બેંક સિક્યોરિટીઝના અમિત ભુપ્તાની જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત આપનું, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને હવે આ અઠવાડિયાનું જો થોડુંક સરવૈયું આપણે નિફ્ટીના ફ્રન્ટ પરથી કાઢીએ તો જુઓ આ અઠવાડિયાની અંદર એક રેન્જ રહી છે, નીચેમાં લગભગ 25,950, ઉપરમાં 25,450, આ એક 500 પોઈન્ટની બ્રોડ રેન્જ રહી છે। થોડાક વધારે ઉતાર ચઢાવ જોયા આપણે, પરંતુ આ રેન્જની અંદર આપણને માર્કેટ રહેતું જોવા મળ્યું છે। હવે આજના દિવસે આપણે ખાસ કરીને અઠવાડિયાનો છેલ્લો દિવસ છે, પરંતુ રવિવારે આ વખતે બજાર ચાલુ છે અને એક્સપાયરી માટેનો એક વધારાનો દિવસ એડ આપણને થતો જોવા મળ્યો છે બીકોઝ ઓફ બજેટ। કઈ રીતે હવે તમે અહીંયાથી બજારની ચાલને જોઈ રહ્યા છો? શું જે પ્રકારે છેલ્લા 2 દિવસથી રિકવરી આવી રહી છે, તો આવા કોઈ પણ ઘટાડાને આપણે ખરીદીમાં કન્વર્ટ કરવો જોઈએ? ગુડ મોર્નિંગ નીરજભાઈ। ઓવરઓલ આપણે જોઈએ તો સેન્ટિમેન્ટ હજી પોઝિટિવ છે। જે હિસાબથી આપણે જોઈએ તો અઠવાડિયું જે હિસાબથી તમે જણાવ્યું કે એક રેન્જમાં રહેતા પણ જોવા મળે છે, બટ એક જે પોઝિટિવ વસ્તુ આપણને પૂરા અઠવાડિયામાં થતા પણ જોવા મળે છે એ છે કે ડાઉનસાઇડના લોઅર લેવલથી નિફ્ટીમાં એક સારું બાઇંગ આવતા પણ જોવા મળે છે। અને સ્પેશિયલી આપણે જોઈશું તો મેજર સપોર્ટિવ બાયર્સ જે સેક્ટર્સ આપણને જોવા મળે છે એ મેટલ અહીંયાથી આપણે જોઈશું, પછી સાથે સાથે જ આપણે જોઈએ તો બેન્કિંગ અને ડિફેન્સ પેક અહીંયાથી આપણને બાઇંગ બનતા પણ જોવા મળે છે। અને મને લાગે છે એ ઓવરઓલ સેક્ટર્સ આ બધા બાઇંગમાં રહેતા આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। હવે જે હિસાબથી આપણે જોઈએ તો છેલ્લા 4 દિવસના બાઇંગ બાદ આપણે જોઈશું તો આજના દિવસમાં ગેપડાઉન ઓપન તો થતા પણ જોવા મળ્યું છે, બટ ગેપડાઉન ઓપન થતા બાદ જ આપણે જોઈશું તો એક શાર્પ રિકવરી આપણને લોઅર લેવલથી જોવા મળ્યું છે। સો મેજરલી આપણે જોઈએ એનાથી તો ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર પ્રેશર આપણને મોર્નિંગ સેશનમાં જોવા મળ્યું હતું ઓપન થયા ટાઈમ પર, બટ એના સામે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બાઇંગ અપ્રોચ હજી અહીંયાથી ઇન્ટેક્ટ છે। એવું કંઈ મેજર અહીંયાથી સેલિંગ આપણને યા નેગેટિવ સ્ટ્રક્ચર આપણને ચાર્ટ સ્પેસિફિક ફ્રન્ટ પર યા માર્કેટ વાઇડ પોઝિશન પર જોવા નથી મળી રહી। સો મને લાગે છે એનાથી સેટઅપ પોઝિટિવ છે। ડાઉનસાઇડનો જે સપોર્ટિવ લેવલ્સ છે જ્યાં પુટ રાઇડર્સની પોઝિશન સ્ટ્રોંગ ફ્રન્ટ પર હોલ્ડેડ છે એ છે 25,000 થી 24,900ની રેન્જમાં। જ્યાં સુધી આ રેન્જનો બ્રેકડાઉન નથી આવતો ડાઉનસાઇડમાં ત્યાં સુધી મને નથી લાગતું કોઈ એનાથી નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ આપણને જોવા મળી શકે। અપસાઇડમાં આપણે જોઈએ તો ક્યુમ્યુલેટિવ ઓઆઈની પોઝિશન આપણે જોઈશું તો 25,500ના લેવલ પર છે। 25,500નો સ્ટ્રાઇકનું જેમ ક્લિયરન્સ મળી જાય છે નિફ્ટીને ક્લોઝિંગ બેઝિસ પર, તો મને લાગે છે કે સ્ટ્રોંગ ફ્રન્ટ પર અહીંયાથી કોલ રાઇડર્સની પોઝિશન લિક્વિડેટ થતા પણ જોવા મળશે, જે ડાયરેક્ટલી 26,000 26,200ના રેન્જમાં શિફ્ટ થતા ત્યારબાદ જોવા મળી શકે છે। સો જ્યાં સુધી 25,000 થી 25,500ની રેન્જ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી મને લાગે છે માર્કેટ આ રેન્જમાં રહી શકે છે। અને સામે જ આપણે જોઈશું તો ઇન્ડિયા વીક્સ બી હાયર લેવલ પર ચાલતા પણ જોવા મળશે। 6 મહિના બાદ આપણે જોઈશું તો ઇન્ડિયા વીક્સ લોઅર લેવલથી એનાથી શૂટઅપ થતા પણ જોવા મળે છે, જેના લીધે એક વાઇલ્ડ મૂવ આપણને જોવા મળી શકે છે માર્કેટ્સમાં, બટ એનાથી લોઅર લેવલ્સ અહીંયાથી ઇન્ટેક્ટ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય ડાઉન સાઇડમાં 25,000 થી 24,900નો સપોર્ટ લગાડીને। એટલે જુઓ અહીંયાથી એક ખાસ કરીને ખરીદારીની સલાહબંધી દેખાઈ રહી છે, ઘટાડે એટલે 25,000 24,900નો સપોર્ટ લગાડીને ખરીદારી કરો, ઉપરમાં 25,500 ને એની ઉપરના પણ લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે। એટલે એના પર એક ખાસ ધ્યાન તમારે અહીંયાથી રાખવાનું છે। પરંતુ એ સાથે જ અત્યારે